તો કેમ છો મિત્રો, મજામાં ને? આજે હું તમને એક સરસ મજાની રહસ્યમય વાર્તા સંભળાવવાનો છું. તો આપણે વાર્તાની શરૂઆત કરીએ. મિત્રો, કચ્છના એક નાનકડા ગામમાં આજે પણ એક એવી વાવ ઊભી છે જેની પાસે રાત્રે કોઈ જવાનું નામ પણ લેતું નથી. ગામના વૃદ્ધો કહે છે કે એ વાવમાં મધરાતે એક અજાણ્યો અવાજ આવે છે. એ અવાજ ક્યારેક કોઈ સ્ત્રીના રડવાનો હોય છે તો ક્યારેક કોઈ બાળકના હસવાનો. સૌથી ભયાનક વાત તો એ છે કે કોઈએ એ અવાજનો પીછો કરવા ગયું તો તેમાંથી કેટલાય લોકો પાછા જ આવ્યા નહીં. આ માત્ર ભૂત પ્રેતની વાત નથી. આ એક એવા રહસ્યની કહાની છે જે 300 વર્ષથી જમીન નીચે દટાયેલું હતું. એક એવો સાપ, એક એવી દગાબાજી અને એક એવું સત્ય જે બહાર આવવા માટે તડપી રહ્યું હતું. તો ચાલો શરૂ કરીએ મધરાતે વાવમાંથી આવતો અજાણ્યો અવાજની રોમાંચક અને દિલ ધડકાવી દે તેવી લોકવાર્તા. કચ્છ જિલ્લાના એક અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ હતું. રત્નપુર ગામનું નામ હતું, પરંતુ તેની ઓળખ દૂર દૂર સુધી એક જ કારણથી થતી હતી. ગામની સીમમાં આવેલી જૂની વાવ, તેને લોકો કાળી વાવ કહેતા. આ વાવ લગભગ 300 વર્ષ જૂની હતી. તેના પથ્થરો પર સમયના ઘા દેખાતા હતા. ઘણી જગ્યાએ કાઈ જામી ગઈ હતી. આસપાસ વડ અને પીપળાના વૃક્ષો તેની ઉપર જાણે પહેરાદારી કરતા હોય એમ ઊભા રહેતા. દિવસ દરમિયાન લોકો ત્યાંથી પાણી ભરતી વખતે સામાન્ય વાતો કરતા, બાળકો રમતા, પશુઓ પણ પાણી પીવા આવતા. પણ સૂર્ય અસ્ત થાય એટલે સમગ્ર વિસ્તાર ખાલી થઈ જતો. કોઈ વ્યક્તિ સાંજ પછી વાવ પાસે દેખાતી નહોતી. ગામના બાળકોને બાળપણથી જ ચેતવણી આપવામાં આવતી કે અંધારું થાય એટલે કાળી વાવ તરફ જવાનું નહીં. એક વખત ગામનો 10 વર્ષનો છોકરો મયુર જિજ્ઞાસાવશ સાંજે વાવ પાસે ગયો હતો. રાત્રે તે ઘરે આવ્યો ત્યારે ખૂબ જ ગભરાયેલો હતો. તે વારંવાર એક જ વાત બોલતો હતો, કોઈ મને બોલાવતું હતું. બીજા જ દિવસે તે વાવમાં પડી ગયો. ત્યાર પછી ગામમાં વાવનો ભય વધી ગયો. ગામના સૌથી વૃદ્ધ માણસ દુલાભાઈ વારંવાર કહેતા, આ વાવમાં માત્ર પાણી નથી, ઇતિહાસ દટાયેલો છે. પણ કોઈ તેમની વાતનો ગંભીરતાથી લેતું નહીં. સમય પસાર થતો ગયો. એક દિવસ શહેરમાંથી અર્જુન પોતાના ગામ આવ્યો. અર્જુન શિક્ષિત, બુદ્ધિશાળી અને હિંમતવાન યુવાન હતો. તેને અંધશ્રદ્ધા પર વિશ્વાસ નહોતો. ગામમાં પહોંચતા જ તેને કાળી વાવની વાતો સાંભળવા મળી. તે હસીને બોલ્યો, આજના જમાનામાં પણ લોકો ભૂત પ્રેતની વાતો કરે છે. ગામના લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. દુલાભાઈ ધીમેથી બોલ્યા, બેટા, હસવાનું મન થાય તો હસી લે, પણ કાળી વાવને હળવાશથી ન લેતો. અર્જુન સ્મિત કરીને ચાલ્યો ગયો. પણ તેને ખબર નહોતી કે થોડા દિવસોમાં તેનું જીવન જ બદલાઈ જવાનું હતું. તે રાત્રે લગભગ 12 વાગ્યા હતા. ગામમાં સન્નાટો હતો. અચાનક હરજીભાઈ નામના પશુપાલક પોતાના ખોવાયેલા ઢોર શોધતા શોધતા વાવની નજીક પહોંચી ગયા. જેમ જ તેઓ વાવ પાસેથી પસાર થયા, તેમને અંદરથી ધીમો અવાજ સંભળાયો, બચાવો, બચાવો. હરજીભાઈ ઊભા રહી ગયા. તેમને લાગ્યું કદાચ કોઈ માણસ પડી ગયો હશે. તેઓ થોડા આગળ વધ્યા. ફરી અવાજ આવ્યો, મને બહાર કાઢો, મને બહાર કાઢો. આ વખતે અવાજ વધુ સ્પષ્ટ હતો, પરંતુ આસપાસ કોઈ નહોતું. હરજીભાઈએ વાવમાં નજર કરી તો ઘોર અંધકાર, અને પછી વાવના તળિયે એક સફેદ આકાર હાલતો દેખાયો. હરજીભાઈના હાથ પગ ઠંડા પડી ગયા. તેઓ ચીસ પાડતા ગામ તરફ દોડ્યા. સવારે આખું ગામ આ ઘટનાથી ગુંજી ઉઠ્યું. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે એ જ રાત્રે અર્જુનના મોબાઈલમાં એક અજાણ્યો નંબર પરથી કોલ આવ્યો. અને કોલ ઉઠાવતાની સામે માત્ર એક જ અવાજ આવ્યો, કાળી વાવમાં આવ. અને પછી કોલ કપાઈ ગયો. અર્જુન પણ ચોંકી ગયો. તેને લાગ્યો કોઈ મજાક કરે છે. પણ બીજા જ દિવસે જ્યારે તેણે આ નંબર પર ફોન કર્યો ત્યારે ખબર પડી કે એવો કોઈ નંબર જ અસ્તિત્વમાં નથી. અને એક જ ક્ષણે તેની રહસ્યમય સફર શરૂ થઈ. ગામમાં એ અજાણ્યા ફોન વિશે કોઈને વાત કહી નહીં, પરંતુ અર્જુનના મનમાં એક અજાણી બેચેની જન્મી ગઈ. આખી રાત તેને ઊંઘ આવી નહીં. મોબાઈલમાં વારંવાર એ નંબર શોધવાનો પ્રયત્ન કર્યો, પણ દરેક વખતે એક જ જવાબ મળતો, આ નંબર અસ્તિત્વમાં નથી. જ્યારે સવારે તે સૂર્ય ઉગ્યો ત્યારે અર્જુન પોતાના ખેતર તરફ નીકળ્યો, પણ તેના વિચારો સતત કાળી વાવ આસપાસ જ ભટકતા હતા. ગામની ચાની કીટલી પર લોકો ફરી હરજીભાઈની વાતો કરી રહ્યા હતા.
હું મારી આંખે જોયું હતું. હરજીભાઈ દરેલા અવાજે બોલતા હતા. વાવના તળિયે કોઈ સફેદ કપડાં પહેરેલી સ્ત્રી ઊભી હતી. કોઈએ કહ્યું કદાચ ભ્રમ હશે, પણ હરજીભાઈ ગુસ્સે થઈ ગયા. 50 વર્ષથી રાત્રે ખેતરમાં ફરી રહ્યો છું. હું ભ્રમ અને હકીકતનો ફરક મને નહીં ખબર હોય. હું અર્જુન બધું શાંતિથી સાંભળતો રહ્યો. ત્યારે દુલ્લાભાઈ તેની બાજુમાં આવીને બેઠા. બેટા, તારા ચહેરા પર ચિંતા દેખાય છે. અર્જુન થોડીવાર મૌન રહ્યો અને પછી ધીમેથી બોલ્યો, દુલ્લા કાકા, આ વાવનો સાચો ઇતિહાસ શું છે? દુલ્લાભાઈની આંખોમાં અચાનક ગંભીરતા આવી ગઈ. તેઓ ધીમેથી બોલ્યા, જો ખરેખર જાણવા માંગતો હોય તો સાંભળ. ચાની કીટલી પર બેઠેલા બધા લોકો શાંત થઈ ગયા. દુલ્લાભાઈએ વાત શરૂ કરી. આજથી લગભગ 300 વર્ષ પહેલાં આ ગામનું નામ રત્નપુર નહોતું. આ વિસ્તારને રત્નગઢ કહેવામાં આવતો. અહીં એક ધનિક જમીનદાર રહેતો હતો, રાજ ગજેન્દ્રસિંહ. એની એક જ દીકરી હતી, ગંગા. ગંગા ખૂબ જ સુંદર અને દયાળુ હતી. આખું ગામ એને દીકરી સમાન માનતું. દુલ્લાભાઈ થોડીવાર અટક્યા, પણ પછી એક એવી ઘટના બની કે આખો વિસ્તાર બરબાદ થઈ ગયો. શું ઘટના? અર્જુન ઉત્સુકતાથી પૂછ્યું. એ વાત કોઈને સંપૂર્ણ ખબર નથી, પરંતુ વૃદ્ધો કહેતા કે ગંગા એક દિવસ અચાનક ગાયબ થઈ ગઈ અને એ જ સમયથી કાળી વાવનો સાપ શરૂ થયો. અર્જુન વિચારમાં પડી ગયો. તેને લાગ્યું કે આ બધું માત્ર જૂની દંતકથા હશે, પરંતુ તેના મનમાં એક સવાલ સતત ઊભો થતો હતો. જો આ માત્ર કથા છે તો અજાણ્યો ફોન કોણે કર્યો હશે? એ જ રાત્રે સમય લગભગ 11:30નો હતો. અર્જુન પોતાના રૂમમાં બેઠો હતો. અચાનક ફરી ફોન વાગ્યો. સ્ક્રીન પર એ જ અજાણ્યો નંબર. તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. કોલ ઉઠાવ્યો. થોડી સેકન્ડ સુધી માત્ર શ્વાસનો અવાજ આવ્યો. પછી એક સ્ત્રીનો ધીમો અવાજ સંભળાયો, અર્જુન. અર્જુનના શરીરમાં કંપારી ફરી વળી. કોણ છો તમે? સામેથી જવાબ આવ્યો, સત્ય શોધવું હોય તો આજે મધરાતે વાવ પાસે આવ. અને તરત જ કોલ કપાઈ ગયો. આ વખતે અર્જુન સંપૂર્ણ રીતે ચોંકી ગયો, કારણ કે એ અવાજમાં એક અજાણી પીડા હતી, જાણે વર્ષોથી કોઈ મદદ માટે બૂમો પાડી રહ્યું હોય. રાત્રે 12 વાગ્યા. આકાશમાં વાદળો છવાયેલા હતા. ચાંદનો પ્રકાશ પણ ધૂંધળો પડી ગયો હતો. અર્જુન ટોર્ચ લઈને કાળી વાવ તરફ નીકળ્યો. દરેક પગલા સાથે આસપાસનું વાતાવરણ વધુ ભયાનક બનતું જતું હતું. પવન ઝાડોની ડાળીઓ સાથે અથડાતો હતો. દૂર ક્યાંક શિયાળના રડવાનો અવાજ સંભળાતો હતો. જ્યારે તે વાવ પાસે પહોંચ્યો ત્યારે અચાનક પવન બંધ થઈ ગયો. ચારે બાજુ એકદમ સન્નાટો. એક એવો સન્નાટો કે પોતાનો શ્વાસ પણ સ્પષ્ટ સંભળાય. અર્જુને ટોર્ચનો પ્રકાશ વાવમાં ફેરવ્યો. કંઈ દેખાયું નહીં. ત્યારે અચાનક, અર્જુન! પાછળથી કોઈએ તેનું નામ લીધું. અર્જુન તરત પાછળ વળ્યો, પણ ત્યાં કોઈ નહોતું. તેના કપાળ પર પરસેવો આવી ગયો. ફરી અવાજ આવ્યો, આ વખતે વાવની અંદરથી, અર્જુન! હવે એ સ્પષ્ટ હતું કે અવાજ ખરેખર વાવમાંથી જ આવી રહ્યો હતો. અર્જુન ધીમે ધીમે વાવની પાળ સુધી ગયો અને નીચે નજર કરી. એક ક્ષણે તેનું લોહી ઠંડુ પડી ગયું. વાવના તળિયે કોઈ સફેદ આકાર ઊભો હતો. લાંબા વાળ, સફેદ કપડાં અને 2 ચમકતી આંખો. આકાર ધીમે ધીમે હાથ ઊંચા કરવા લાગ્યો, જાણે અર્જુનને નીચે બોલાવી રહ્યો હોય. અર્જુનનું હૃદય જોરથી ધબકવા લાગ્યું, પણ તેણે હિંમત ન હારી. તેણે મોબાઈલથી ફોટો પાડવાનો પ્રયાસ કર્યો. જેમ જ કેમેરો ચાલુ કર્યો, એ આકાર અચાનક ગાયબ થઈ ગયો, એક પળમાં, જાણે ત્યાં કોઈ હતું જ નહીં. અર્જુન આશ્ચર્યમાં પડી ગયો. ત્યારે અચાનક તેના પગ નીચેનો પથ્થર સરક્યો અને તે સંતુલન ગુમાવી બેઠો. અરે, તે નીચે પડવા લાગ્યો. સદનસીબે તેણે વાવની બાજુની દિવાલ પકડી લીધી, પણ તેનો મોબાઈલ હાથમાંથી છૂટી ગયો. મોબાઈલ સીધો વાવમાં પડી ગયો, ધડામ. થોડા સેકન્ડ પછી અવાજ આવ્યો અને ત્યાર પછી જે ભયાનક સ્ત્રીનું હાસ્ય ગુંજી ઉઠ્યું, હા 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 હા. અર્જુનના રૂંવાળા ઊભા થઈ ગયા. એ હાસ્ય આખી વાવમાં ગુંજતું રહ્યું. પછી અચાનક બધું શાંત થઈ ગયું, જાણે કંઈ બન્યું જ ન હોય એવું. બીજા જ દિવસે સવારે અર્જુન ફરી વાવ પાસે આવ્યો. દિવસના પ્રકાશમાં બધું સામાન્ય લાગતું હતું, પણ રાત્રે બનેલી ઘટના હકીકત હતી. તે વાવની આસપાસ તપાસ કરવા લાગ્યો. અચાનક તેની નજર એક તૂટેલા પથ્થર પર પડી. પથ્થરની નીચે કંઈક ચમકી રહ્યું હતું. તેણે માટી હટાવી. અંદરથી એક જૂની તાંબાની પટ્ટી બહાર આવી. પટ્ટી પર કંઈક લખેલું હતું. વર્ષોની ધૂળ સાફ કર્યા પછી શબ્દો દેખાવા લાગ્યા, જે સત્ય શોધશે
તે પહેલાં પોતાનું ભય જીતશે. નીચે એક અજાણ્યું ચિહ્ન કોતરાયેલું હતું. અર્જુન આશ્ચર્યમાં પડી ગયો. આ કોઈ સામાન્ય સંદેશ નહોતો. કોઈએ જાણે ઇરાદાપૂર્વક અહીં છુપાવ્યો હતો. તે પટ્ટી લઈને સીધો દુલ્લાભાઈ પાસે ગયો. દુલ્લાભાઈએ એ પટ્ટી જોઈ અને તેમનો ચહેરો ફીકો પડી ગયો. આ તો એ જ નિશાની છે. કઈ નિશાની? અર્જુને પૂછ્યું. દુલ્લાભાઈના હાથ ધ્રુજી રહ્યા હતા. મારા દાદા કહેતા હતા કે આ ચિહ્ન એક ગુપ્ત ભોંયરાનું છે. ભોંયરું? હા, કાળી વાવની નીચે કોઈ ગુપ્ત માર્ગ છે. અર્જુનની આંખો પહોળી થઈ ગઈ. અને એ માર્ગ ક્યાં જાય છે? દુલ્લાભાઈ ધીમેથી બોલ્યા. કોઈને ખબર નથી, કારણ કે આજ સુધી જે કોઈ એને શોધવા ગયો તેમણે વાત અધૂરી છોડી પાછો આવ્યો જ નથી. આ શબ્દ સાંભળીને અર્જુનના મનમાં ભય અને ઉત્સુકતા બંને વધી ગયા. એને હવે ખાતરી થઈ ગઈ હતી કે કાળી વાવમાં કંઈક તો છુપાયેલું છે અને એ રહસ્ય હવે ધીમે ધીમે તેની સામે ખુલવા લાગ્યું હતું. પણ અર્જુનને ખબર નહોતી કે એ જ રાત્રે વાવની અંદર બીજી પણ એક શક્તિ જાગી ચૂકી હતી. એક એવી શક્તિ કે જે વર્ષોથી કોઈની રાહ જોઈ રહી હતી અને હવે તેની નજર અર્જુન પર પડી ગઈ હતી. ગઈ રાત્રે દુલ્લાભાઈએ કહેલી વાતો અર્જુનના મનમાં સતત ગુંજતી હતી. કાળી વાવની નીચે કોઈ ગુપ્ત ભોંયરું છે અને એ ભોંયરામાં ઘણા લોકો ક્યારેય પાછા આવ્યા નહોતા. સામાન્ય માણસ હોત તો કદાચ ડરી ગયો હોત, પરંતુ અર્જુનનો સ્વભાવ અલગ હતો. જેટલું રહસ્ય વધતું જતું એટલી જ તેની ઉત્સુકતા વધી રહી હતી. એ રાત્રે તેને ઊંઘ ન આવી. વારંવાર તેને એક જ સપનું આવતું હતું. એક લાંબી અંધારી સુરંગ. સુરંગને અંતે સફેદ કપડાં પહેરેલી એક યુવતી, અને એ યુવતી એક જ વાત કહેતી, મને શોધો. સવારે અર્જુન પરસેવાથી લથબથ થઈને જાગ્યો. સૂર્ય ઉગી ગયો હતો, પણ તેના મનમાં હવે એક જ નિર્ણય હતો. આજે તે કાળી વાવનું રહસ્ય ખોલીને જ રહેશે. બપોરે તે જરૂરી સામાન લઈને તૈયાર થયો. એક શક્તિશાળી ટોર્ચ, એક દોરડું, એક લાકડી, પાણીની બોટલ અને એક નાની ડાયરી. જો કંઈક અજીબ મળે તો બધું નોંધવાનું. સાંજ પડતા તે ફરી કાળી વાવ તરફ નીકળ્યો. આ વખતે કોઈને કહ્યું પણ નહીં. ગામના લોકો રોકવાનો પ્રયાસ કરશે એ તેને ખબર હતી. જ્યારે તે વાવ પાસે પહોંચ્યો ત્યારે આકાશમાં કાળા વાદળો છવાઈ રહ્યા હતા. હવામાં અજાણી ઠંડક હતી. આસપાસના ઝાડવા જાણે કોઈ અદૃશ્ય શક્તિથી ધીમે ધીમે હલી રહ્યા હતા. અર્જુન સીધો એ જગ્યાએ ગયો જ્યાંથી તેને તાંબાની પટ્ટી મળી હતી. તે જમીનને ધ્યાનથી જોવા લાગ્યો. થોડી વાર પછી તેને કંઈક અસામાન્ય દેખાયું. પથ્થરોની એક લાઈન, બાકીના પથ્થરોથી અલગ, જાણે કોઈ ગુપ્ત દરવાજાનો ભાગ હોય. અર્જુનને હાથથી ધૂળ સાફ કરી અને પછી પોતાની લાકડી વડે પથ્થરને દબાવ્યો. અચાનક ઘર દેરનો અવાજ આવ્યો. જમીનની અંદર ભારે અવાજ આવ્યો. અર્જુન એક પગલું પાછળ ખસી ગયો. તેની સામેનો મોટો પથ્થર ધીમે ધીમે સરકવા લાગ્યો અને નીચે અંધકારથી ભરેલી સીડી દેખાઈ. અર્જુનના શ્વાસ અટકી ગયા. દુલ્લાભાઈ સાચા હતા. ખરેખર અહીં એક ગુપ્ત માર્ગ હતો. થોડી હિંમત ભેગી કરીને તે અંદર ઉતરવા લાગ્યો. દરેક પગથિયું સદીઓથી જૂનું લાગતું હતું. દિવાલો ભીની હતી. ક્યાંક ક્યાંક ચામાચીડિયાઓ ઉડી રહ્યા હતા. હવા ભારે હતી, જાણે વર્ષોથી અહીં કોઈ આવ્યું જ ન હોય. લગભગ 50 પગથિયા ઉતર્યા પછી તે એક લાંબી સુરંગમાં પહોંચ્યો. ટોચનો પ્રકાશ પણ અંત સુધી પહોંચી શકતો નહોતો. સુરંગમાં આગળ વધતા જ તેને લાગ્યું કે કોઈ તેની પાછળ ચાલી રહ્યું છે. તે અચાનક પાછળ વળ્યો, પણ ત્યાં કોઈ નહોતું, માત્ર અંધકાર અને સન્નાટો. થોડા સમય પછી એક વિશાળ ખંડમાં પહોંચ્યો. ખંડના મધ્યમાં એક ટેબલ હતું. એની ઉપર કંઈક પડેલું હતું. અર્જુને ધીમે ધીમે આગળ વધ્યો અને તે જૂની ડાયરી હતી. ચામડાના કવરથી સદીઓથી જૂની ધૂળથી ભરેલી. તેના ઉપર એક નામ લખેલું હતું, ગંગા. અર્જુનનું હૃદય ધબકવા લાગ્યું. શું આ એ જ ગંગાની ડાયરી હતી? તેના વિશે દુલ્લાભાઈએ વાત કરી હતી. તેણે ધીમેથી ડાયરી ખોલી. પહેલું પાનું લગભગ ફાટી ગયું હતું, પણ અંદર લખાણ હજી વાંચી શકાય એવું હતું. આજે પિતાજીએ કહ્યું કે આપણા ઘરની સંપત્તિ પર ઘણા લોકોની નજર છે. અર્જુન ધીમે ધીમે વાંચવા લાગ્યો. દરેક પાના સાથે એક ભયાનક રહસ્ય ખુલવા લાગ્યું. ગંગા કોઈ સામાન્ય યુવતી નહોતી. તે રત્નગઢના સૌથી ધનિક પરિવારની દીકરી હતી અને તેમના પરિવાર પાસે એક ગુપ્ત ખજાનાનું રહસ્ય હતું. એવો ખજાનો કે જે આખા રાજ્યની ખરીદી શકે. ડાયરીના આગળના પાનામાં લખેલું હતું કે ગામમાં નવા લોકો આવ્યા છે. પિતાજી એમના પર વિશ્વાસ નથી કરતા. પછી થોડા પાના ફાટેલા હતા અને ત્યાર પછી અચાનક લખાણ બદલાઈ ગયું.
અક્ષરોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. આજે રાત્રે અમારા ઘરમાં હુમલો થયો. તેઓ ખજાનાનું રહસ્ય માંગે છે. પિતાજી ઘાયલ છે. મને છુપાવી દેવામાં આવી છે. અર્જુનનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે આગળ વાંચવા લાગ્યો. જો કોઈ આ ડાયરી વાંચી રહ્યો હોય તો જાણજો કે અમને દગો આપવામાં આવ્યો છે. દગો આપણા જ માણસે આપ્યો છે. અર્જુન ચોંકી ગયો. આંતરિક દગો? કોણ? તે ઉતાવળથી આગળના પાના ફેરવવા લાગ્યો. પણ અચાનક પાછળથી કોઈ અવાજ આવ્યો. ઠક ઠક. અર્જુન સ્થિર થઈ ગયો. થોડા સેકન્ડ પછી ફરી અવાજ આવ્યો. ઠક ઠક. જાણે કોઈ ધીમે ધીમે ચાલતું હોય. આ અવાજ સુરંગમાંથી આવી રહ્યો હતો. અર્જુને ટોર્ચનો પ્રકાશ પાછળ ફેરવ્યો. કોઈ નહોતું. પણ અવાજ બંધ પણ ન થયો. ઠક ઠક ઠક. તેઓ પગલાંનો અવાજ હવે નજીક આવતો હતો. અર્જુનના કપાળ પર પરસેવો આવી ગયો હતો. તે ધીમે ધીમે પાછળ ખસવા લાગ્યો અને એ જ ક્ષણે ટોર્ચનો પ્રકાશ એક આકાર પર પડ્યો. સફેદ કપડાં, લાંબા વાળ અને માથું ઝૂકેલું. અર્જુનના શ્વાસ અટકી ગયા. એ જ આકાર જેને તે વાવમાં દેખાયો હતો. આકાર ધીમે ધીમે માથું ઊંચું કરવા લાગ્યો અને અર્જુનના પગ નીચેની જમીન સરકી ગઈ. કારણ કે એ ચહેરો કોઈ સામાન્ય માણસનો નહોતો. આખો સંપૂર્ણ સફેદ ચહેરો, ફીકો અને હોઠમાંથી લોહી જેવું કાળું પ્રવાહી વહેતું હતું. અર્જુન એકદમ પાછળ ખસી ગયો. પણ આશ્ચર્યની વાત એ હતી કે એ આકાર હુમલો કરતો નહોતો. એ માત્ર તેને જોતો હતો. અને પછી ધીમેથી બોલ્યો, સત્ય અધૂરું છે. અર્જુનનું હૃદય ધબકતું રહ્યું. અવાજ સ્ત્રીનો હતો, પણ અત્યંત દુઃખથી ભરેલો. આકાર ફરી બોલ્યો, જે દેખાય છે એ સત્ય નથી. દગાબાજ હજુ પણ જીવતો છે. અને પછી એ જ પળમાં એ આકાર ધુમાડાની જેમ ગાયબ થઈ ગયો. ખંડ ફરીથી શાંત થઈ ગયો. અર્જુન થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. તેના મનમાં હજારો પ્રશ્નો હતા. દગાબાજ કોણ હતો? ગંગા સાથે ખરેખર શું થયું? અને સૌથી મોટો પ્રશ્ન, 300 વર્ષ જૂના રહસ્યમાં હજુ પણ જીવતો છેનો અર્થ શું હતો? તેણે ફરી ડાયરી હાથમાં લીધી. છેલ્લું વાંચી શકાય એવું પાનું ખોલ્યું અને એ વાંચીને તેનું લોહી ઠંડુ પડી ગયું. કારણ કે તેમાં લખેલું હતું, જો આ ડાયરી કોઈને મળે તો દુલેરામના વંશજોથી સાવધાન રહેવું. કારણ કે દગો એ જ પરિવાર તરફથી થયો હતો. અર્જુનની આંખો પહોળી થઈ ગઈ. દુલેરામ? આ નામ તો તેને કંઈક સાંભળેલું છે. અને થોડા જ સેકન્ડમાં તેને યાદ આવ્યું કે ગામના વૃદ્ધ દુલ્લા કાકાના પરદાદાનું નામ દુલેરામ હતું. અને એક જ ક્ષણે સુરંગની અંદર એક ભયાનક ચીસ ગુંજી ઉઠી. પાછા જા, પાછા જા. અર્જુન ચમકી ગયો. કારણ કે હવે રહસ્ય સીધું દુલાભાઈના પરિવાર સુધી પહોંચી ગયું હતું. અને સત્ય તેની કલ્પના કરતાં ઘણું વધુ ભયાનક હતું. સુરંગની અંદર ગુંજેલી એ ભયાનક ચીસ હજુ પણ અર્જુનના કાનમાં ગુંજી રહી હતી. પાછા જા. એક પળ માટે તો તેનું મન થયું કે ડાયરી ત્યાં જ મૂકીને દોડતો બહાર નીકળી જાય. પણ હવે વાત માત્ર એક રહસ્યની નહોતી. હવે આ રહસ્ય સીધું ગામના સૌથી માનનીય વૃદ્ધ દુલાભાઈના પરિવાર સાથે જોડાઈ ગયું હતું. ડાયરીમાં સ્પષ્ટ લખેલું હતું કે દુલેરામના વંશજોથી સાવધાન રહેવું. આ શબ્દો અર્જુનના મનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. તે ઝડપથી સુરંગમાંથી બહાર નીકળવા લાગ્યો. સીડી ચડીને જ્યારે તે વાવની બહાર આવ્યો ત્યારે સવાર થવા લાગી હતી. પૂર્વ દિશામાં હળવો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો, પણ અર્જુનના મનમાં અંધકાર વધતો જતો હતો. ગામ પહોંચીને તે સીધો પોતાના ઘરે ગયો. સૌથી પહેલાં તેણે ડાયરી કપડામાં લપેટીને છુપાવી દીધી. કારણ કે તેને લાગતું હતું કે જો આ વાત ખોટા માણસ સુધી પહોંચી જશે તો કદાચ સત્ય ફરી ડટાઈ જશે. આખો દિવસ તે વિચારતો રહ્યો, શું ખરેખર દુલાભાઈના પૂર્વજ દગાબાજ હતા? કે પછી કોઈએ ડાયરીમાં ખોટું લખ્યું હતું? કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં તેને દુલાભાઈ સાથે વાત કરવી જ હતી. સાંજ પડતા તે દુલાભાઈના ઘરે પહોંચ્યો. દુલાભાઈ ઘરની બહાર ખાટલા પર બેઠા હતા. તેમના ચહેરા પર હંમેશની જેમ શાંતિ હતી. પણ અર્જુનને હવે એ શાંતિ પાછળ કંઈક રહસ્ય છુપાયેલું લાગતું હતું. કાકા, મને તમારી સાથે એકાંતમાં વાત કરવી છે. દુલાભાઈએ અર્જુનના ચહેરા તરફ જોયું અને તરત જ સમજી ગયા કે વાત સામાન્ય નથી. ચાલ બેટા. બંને ઘરની પાછળ આવેલી ખાલી ઓરડામાં ગયા. અર્જુને ધીમેથી ડાયરી બહાર કાઢી. ગંગાનું નામ જોઈને દુલાભાઈના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમના હાથ ધ્રુજવા લાગ્યા. આ તને ક્યાંથી મળી? કાળી વાવની નીચેથી. દુલાભાઈ થોડી વાર માટે મૌન થઈ ગયા. પછી તેમની આંખોમાં ભય દેખાયો. તેનો અર્થ કે તું સુરંગ સુધી પહોંચી ગયો? હા, અને તું જીવતો પાછો પણ આવી ગયો.
તેમણે જાણે પોતાની સાથે જ વાત કરી. અર્જુને ડાયરીનું છેલ્લું પાનું ખોલ્યું અને સીધો જ પ્રશ્ન કર્યો, દુલેરામ કોણ હતો? ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. થોડા સમય પછી દુલ્લાભાઈ ધીમેથી બોલ્યા, મારો પરદાદા દુલેરામ હતો. અર્જુન સ્થિર થઈ ગયો. હવે સત્યનો પ્રથમ દરવાજો ખુલી રહ્યો હતો. દુલ્લાભાઈએ ઊંડો શ્વાસ લીધો. બેટા, મારા દાદાએ મને બાળપણમાં એક વાત કહી હતી, પણ મેં ક્યારેય કોઈને કહી નથી, કારણ કે મને લાગતું હતું કે એ માત્ર એક દંતકથા છે. અર્જુન ધ્યાનથી સાંભળવા લાગ્યો. દુલેરામ રાવ ગજેન્દ્રસિંહનો સૌથી વિશ્વાસુ મિત્ર માણસ હતો. ગંગા પણ તેને કાકા કહીને બોલાવતી, પરંતુ એક દિવસ અચાનક બધું બદલાઈ ગયું. ગામ પર હુમલો થયો. રાવ ગજેન્દ્રસિંહનું કુટુંબ નાશ પામ્યું અને ગંગા ગાયબ થઈ ગઈ. એ પછી લોકો કહેતા હતા કે દુલેરામે દગો આપ્યો, પણ કોઈ પુરાવો નહોતો. દુલ્લાભાઈની આંખોમાં આંસુ આવી ગયા. મારા પરિવાર પર 300 વર્ષથી એક કલંક લાગેલો છે, પણ સાચું શું હતું એ કોઈને ખબર નથી. અર્જુન વિચારમાં પડી ગયો, કારણ કે ગંગાની આત્માએ પણ કહ્યું હતું કે જે દેખાય છે એ સત્ય નથી. એનો અર્થ શું? એ જ સમયે બહારથી જોરદાર પવન ફૂંકાયો. ઓરડાની બારીઓ ધડાકાભેર બંધ થઈ ગઈ. બંને ચોંકી ગયા અને પછી અચાનક ડાયરીના પાના જાતે જ ફરવા લાગ્યા. ફરર ફરર. અર્જુન અને દુલ્લાભાઈ એકબીજાને જોવા લાગ્યા. કોઈ પવન નહોતો, તોય પાના ઝડપથી ફરતા હતા અને અચાનક એક ચોક્કસ પાને આવીને અટકી ગયા. એ પાને લાલ શાહીથી લખેલું હતું કે ખજાનો સુરક્ષિત છે, પણ સાપ હજુ જીવતો છે. નીચે એક નકશો દોરેલો હતો. અર્જુન આશ્ચર્યથી જોતો રહ્યો. આ નકશો તેણે પહેલાં ક્યારેય જોયો નહોતો. નકશામાં કાળી વાવની નીચે સુરંગો દર્શાવેલા હતા અને સૌથી અંતે એક મોટો ગોળ નિશાન હતો, જાણે કોઈ ગુપ્ત ખંડ. દુલ્લાભાઈના હોઠ કંપી ઉઠ્યા. આ તો શું? આ ખજાનાનો માર્ગ છે. અર્જુનને એકાએક બધું સમજાવવા લાગ્યું. ગંગા, દગો, સુરંગ, ડાયરી અને ખજાનો, આ બધું એકબીજા સાથે જોડાયેલું હતું. તે રાત્રે બંનેએ નક્કી કર્યું કે આવતીકાલે તેઓ સાથે મળીને સુરંગના અંત સુધી જશે અને 300 વર્ષ જૂના રહસ્યનો અંત લાવશે. પણ તેમને ખબર નહોતી કે તેમની વાત કોઈ ત્રીજો માણસ પણ સાંભળી રહ્યો હતો. ઓરડાની બહાર અંધકારમાં એક પડછાયો ઊભો હતો. તેના ચહેરા પર ભયાનક સ્મિત હતું અને હાથમાં એક જૂનો તાબીજ. જેમ જ અર્જુન અને દુલ્લાભાઈ અંદરથી બહાર આવ્યા, એ પડછાયો ધીમે ધીમે અંધકારમાં ગાયબ થઈ ગયો અને જતાં જતાં માત્ર એક જ વાક્ય બોલ્યો, ખજાનો કોઈ બીજાનો નહીં બને. બીજા દિવસે મધરાત નજીક આવી રહી હતી. અર્જુન અને દુલ્લાભાઈ વાવ તરફ જવા તૈયાર થઈ રહ્યા હતા, પણ એ જ સમયે ગામના મંદિરના ઘંટ અચાનક પોતે જ વાગવા લાગ્યા. ટન ટન ટન, એક પછી એક. કોઈ માણસ ત્યાં નહોતો, તોય ઘંટ સતત વાગતો રહ્યો. આખું ગામ જાગી ગયું. લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા અને એ જ ક્ષણે કાળી વાવ તરફથી એક એવી ચીસ સંભળાઈ કે આખા ગામના લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા. એ ચીસમાં દુઃખ પણ હતું અને ગુસ્સો પણ, અને જાણે 300 વર્ષથી દબાયેલું કોઈ સત્ય બહાર આવવા તડપી રહ્યું હોય. અર્જુન સમજી ગયો કે સમય આવી ગયો હતો. કાળી વાવનું રહસ્ય હવે પોતે જ બહાર આવવા માંગતું હતું. મંદિરનો ઘંટ હજુ પણ સતત વાગી રહ્યો હતો. ટન ટન ટન. આખું ગામ ભયમાં ડૂબી ગયું હતું. ગામના વૃદ્ધો કહેતા હતા કે છેલ્લા 70 વર્ષમાં આવું ક્યારેય બન્યું નહોતું. લોકો ઘરની બહાર ઊભા રહીને એક જ દિશામાં જોઈ રહ્યા હતા, કાળી વાવ તરફ, કારણ કે ત્યાં હજુ પણ અજાણી ચીસો સંભળાઈ રહી હતી, જાણે કોઈ વર્ષોથી જૂની પીડા બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હોય. અર્જુન અને દુલ્લાભાઈએ એકબીજાની સામે જોયું. બંને સમજી ગયા કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. જો આ રહસ્ય આજે નહીં ખુલે તો કદાચ ક્યારેય નહીં ખુલે. તેઓ તરત જ ટોર્ચ અને દોરડું ડાયરી લઈને વાવ તરફ નીકળ્યા. રાત્રે 12 વાગ્યા. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. ચાંદ સંપૂર્ણપણે ઢંકાઈ ગયો હતો. કાળી વાવ આજ સુધી કરતાં પણ વધારે ભયાનક દેખાતી હતી, જાણે કોઈ જીવંત વસ્તુ હોય. જેમ જ બંને વાવની પાસે પહોંચ્યા, એક બરફ જેવી ઠંડી હવા તેમના શરીર સાથે અથડાઈ. દુલ્લાભાઈના હાથ ધ્રુજવા લાગ્યા. બેટા, આજે કંઈક અલગ લાગે છે. અર્જુને માથું હલાવ્યું. તેને પણ એ જ લાગતું હતું. તેઓ ગુપ્ત પ્રવેશ દ્વાર સુધી પહોંચ્યા. પથ્થર સરકાવ્યો અને ધીમે ધીમે અંદર ઉતરવા લાગ્યા. સીડી ઉતરતા જ વાતાવરણ બદલાઈ ગયું. હવા ભારે થઈ ગઈ. દિવાલો પરથી પાણી ટપકી રહ્યું હતું અને દૂર ક્યાંકથી ધીમો સ્ત્રીનો અવાજ સંભળાઈ રહ્યો હતો. આવો આવો, સત્ય તમારી રાહ જુએ છે.
દુલ્લાભાઈ એક પળ માટે અટકી ગયા. તું સાંભળ્યો? હા, એ જ અવાજ છે. થોડા સમય પછી તેઓ ફરી ખંડમાં પહોંચ્યા જ્યાં ગંગાની ડાયરી મળી હતી. પરંતુ આ વખતે કંઈક બદલાઈ ગયું હતું. ખંડની પાછળ દિવાલમાં એક નવી તિરાડ દેખાઈ રહી હતી. ગઈ વખતે એ ત્યાં નહોતી. અર્જુને ટોચનો પ્રકાશ તિરાડ પર ફેરવ્યો. અંદર એક સાંકડી સુરંગ દેખાઈ. ડાયરીમાં દોરેલા નકશા પ્રમાણે આ જ માર્ગ ખજાના સુધી જતો હતો. બંને ધીમે ધીમે સુરંગમાં આગળ વધવા લાગ્યા. દરેક પગલાં સાથે ઠંડી વધતી હતી અને અચાનક તેમની પાછળ કોઈના પગલાંનો અવાજ આવ્યો. ઠાક ઠાક ઠાક. અર્જુન તરત જ પાછળ વળ્યો, પણ ત્યાં કોઈ નહોતું, માત્ર અંધકાર. દુલ્લાભાઈનો અવાજ ધ્રુજવા લાગ્યો. આપણે એકલા નથી. આ શબ્દ સાંભળીને અર્જુનના શરીર પર કંપારી ફરી વળી. પણ હવે પાછા ફરવું શક્ય નહોતું. લગભગ 10 મિનિટ ચાલ્યા પછી તેઓ એક વિશાળ ગુફા જેવા ખંડમાં પહોંચ્યા અને ત્યાં જે દ્રશ્ય હતું તે જોઈને બંનેની આંખો પહોળી થઈ ગઈ. ખંડના મધ્યમાં સોનાના સિક્કાઓના ઢગલા હતા, ચાંદીના વાસણો, હીરા, મોતી અને અસંખ્ય કિંમતી વસ્તુઓ. 300 વર્ષ જૂનો ખજાનો ખરેખર અસ્તિત્વમાં હતો. દુલ્લાભાઈ આશ્ચર્યથી બોલી ઉઠ્યા, હે ભગવાન! પણ અર્જુનની નજર ખજાના પર નહોતી. તેની નજર ખંડમાં અંતે ઊભેલી એક આકૃતિ પર હતી. સફેદ કપડાં, લાંબા વાળ અને ચહેરા પર અદ્ભુત દુઃખ. ગંગા! આ વખતે એ આકૃતિ સ્પષ્ટ દેખાઈ રહી હતી, જાણે કોઈ જીવિત વ્યક્તિ હોય. દુલ્લાભાઈના ઘૂંટણ કંપી ઉઠ્યા. ગંગા! ગંગાની આંખોમાં આંસુ હતા. તે ધીમે ધીમે આગળ વધી અને પછી બોલી, આખરે તમે આવી ગયા. અર્જુન હિંમત કરીને આગળ વધ્યો. ગંગા, સાચું શું છે? થોડા સેકન્ડ માટે આખી ગુફા શાંત થઈ ગઈ. પછી ગંગાનો અવાજ ગુંજ્યો. દુલેરામ દગાબાજ નહોતો. દુલ્લાભાઈની આંખોમાં તરત જ આંસુ વહેવા લાગ્યા. ગંગા આગળ બોલી, દુલેરામે તો અમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ સાચો દગેબાજ તો બીજો જ હતો. અર્જુનનું હૃદય ધબકવા લાગ્યું અને બોલ્યો, કોણ? ગંગાનો ચહેરો અચાનક ગુસ્સાથી ભરાઈ ગયો. મારા પિતાનો સૌથી નજીકનો મિત્ર વિરમસિંહ. ગુફાની હવા ભારે થઈ ગઈ. વિરમસિંહે જ ડાકુઓને માહિતી આપી હતી. એ જ ખજાનો મેળવવા માંગતો હતો અને જ્યારે દુલેરામે તેનો વિરોધ કર્યો ત્યારે તેણે આખો દોષ દુલેરામ પર નાખી દીધો. દુલ્લાભાઈ રડી પડ્યા. 300 વર્ષ જૂનો કલંક હવે દૂર થવા લાગ્યો હતો. પણ એ જ સમયે ગુફામાં જોરદાર હાસ્ય ગુંજ્યું. હા હા હા. અર્જુન અને દુલ્લાભાઈ બંને ચોંકી ગયા, કારણ કે એ હાસ્ય કોઈ અજાણી વ્યક્તિનું નહોતું. સુરંગના પ્રવેશ દ્વાર પાસે એક માણસ ઊભો હતો. એ જ પડછાયો જે તેમની વાત સાંભળી રહ્યો હતો. તેના ગળામાં જૂનો તાબીજ હતો અને આંખોમાં લાલચ ચમકી રહી હતી. અંતે ખજાનો મળી ગયો. અર્જુન ગુસ્સેથી બોલ્યો, તું કોણ છે? માણસ હસ્યો, મારું નામ મહેન્દ્રસિંહ છે. દુલ્લાભાઈના ચહેરા પર રંગ ઉડી ગયો, કારણ કે તેમને તરત જ સમજાઈ ગયું કે મહેન્દ્રસિંહ વિરમસિંહનો વંશજ હતો. મહેન્દ્રસિંહ હસવા લાગ્યો. 300 વર્ષથી અમારા પરિવારને આ ખજાનાની શોધ હતી અને તમે બંને મૂર્ખાઓ મને સીધો રસ્તો બતાવી દીધો. ગંગાની આંખોમાં ક્રોધ ચમક્યો. ગુફાની અંદર અચાનક પવનનું ભયાનક વાવાઝોડું શરૂ થઈ ગયું. સોનાના સિક્કાઓ હવામાં ઉડવા લાગ્યા, દિવાલો ધ્રુજવા લાગી અને ગંગાનો અવાજ ગુંજ્યો, લાલચ જ વિનાશનું કારણ બને છે. મહેન્દ્રસિંહ એક ક્ષણ માટે ડર્યો, પછી પાગલની જેમ ખજાના તરફ દોડ્યો અને એ જ ક્ષણે ગુફાની જમીન ધ્રુજવા લાગી. એક મોટી તિરાડ ખુલી અને મહેન્દ્રસિંહ સીધો તેમાં ફસાઈ ગયો. બચાવો, 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 તે ચીસો પાડવા લાગ્યો. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે 300 વર્ષ જૂનો સાપ જાગી ગયો હતો અને હવે તેનો અંતિમ નિર્ણય થવાનો હતો. ગુફાની જમીન ભયંકર રીતે ધ્રુજી રહી હતી. દિવાલોમાં તિરાડો પડવા લાગી હતી. સદીઓથી છુપાયેલો ખજાનો જાણે પોતે જ ક્રોધમાં આવી ગયો હોય એમ ચારે બાજુ ગડગડાટ ગુંજી રહ્યો હતો. મહેન્દ્રસિંહ તિરાડમાં ફસાઈ ગયો હતો. તેના હાથ બહાર હતા અને જીવ બચાવવા માટે બૂમો પાડી રહ્યો હતો, મને બચાવો અર્જુન, મને બચાવો, મને બચાવી લો. થોડા સમય પહેલાં એ જ માણસ લાલચથી ભરેલો હતો, એ હવે ડરથી કંપી રહ્યો હતો. અર્જુન તેની તરફ દોડવા જતો હતો, પણ એ જ સમયે ગંગાનો અવાજ ગુંજ્યો, થોભ. અર્જુન અટકી ગયો. ગંગાની આંખોમાં ક્રોધ અને કરુણા બંને દેખાતા હતા. મહેન્દ્રસિંહ રડવા લાગ્યો, મારી ભૂલ થઈ ગઈ, મને બચાવી લો, મારે ખજાનો નથી જોઈએ, મારે જીવવું છે. ગંગાએ ધીમેથી કહ્યું, આ શબ્દો મારા પિતાએ પણ કહ્યા હતા, આ જ શબ્દો દુલેરામે પણ કહ્યા હતા, પણ તમારા પૂર્વજો વિરમસિંહે કોઈની પર દયા ખાધી નહીં.
આ શબ્દ સાંભળીને આખી ગુફા ગુંજી ઉઠી. અર્જુન સમજી ગયો કે ગંગાના દિલમાં સદીઓની પીડા દટાયેલી છે. પણ અર્જુન આગળ વધ્યો. ગંગા, જો આપણે પણ એ જ કરીશું જે વિરેમસિંહે કર્યું હતું, તો આપણે અને એનામાં ફરક શું રહેશે? ગુફામાં થોડા ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો. ગંગાની આંખોમાં આંસુ આવી ગયા. 300 વર્ષથી તે બદલો લેવા માટે તડપી રહી હતી, પણ અર્જુનના શબ્દોએ તેના હૃદયને સ્પર્શી લીધું. અર્જુન અને દુલ્લાભાઈએ મળીને મહેન્દ્રસિંહનો હાથ પકડ્યો. મોટી મહેનત પછી તેને બહાર ખેંચી લીધો. મહેન્દ્રસિંહ જમીન પર પડી ગયો. તે હાંફી રહ્યો હતો. તેની આંખોમાં હવે લાલચ નહોતી, માત્ર ભય અને પસ્તાવો જ હતો. એ જ સમયે ગંગાની આસપાસ અજવાળું ફેલાવા લાગ્યું. ધીમે ધીમે તેની આકૃતિ વધુ તેજસ્વી બનવા લાગી. અર્જુન, તે પ્રેમ ભર્યા અવાજે બોલી, 300 વર્ષમાં પહેલી વાર કોઈએ બદલો નહીં પરંતુ માનવતા પસંદ કરી છે. ગંગાની આંખોમાં આંસુની 2 બૂંદ જમીન પર પડી અને 2 બૂંદ પડતા જ આખી ગુફામાં પ્રકાશ ફેલાઈ ગયો. અચાનક અર્જુનની આંખો સામે દ્રશ્ય બદલવા લાગ્યા. જાણે કોઈ ફિલ્મ ચાલી રહ્યું હોય. તેણે 300 વર્ષ પહેલાંની ઘટના દેખાવા લાગી. રાવ ગજેન્દ્રસિંહ, ગંગા, દુલેરામ અને વિરમસિંહ. હવે આખું ગામ સત્ય સામે હતું. વિરમસિંહે ખરેખર દગો આપ્યો હતો. તે ખજાનાની લાલચમાં અંધ બની ગયો હતો. એણે ડાકુઓને ગુપ્ત માર્ગ બતાવ્યો હતો. દુલેરામે અંત સુધી ગંગા અને તેના પિતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ વિરમસિંહે તેની ઉપર જ દોષ મૂકી દીધો. અને પછી ગંગાને આ ગુફામાં કેદ કરી દેવામાં આવી હતી. ભૂખ, તરસ અને એકલતામાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ મૃત્યુ પહેલાં તેણે એક જ પ્રાર્થના કરી હતી, હે ભગવાન, એક દિવસ સત્ય દુનિયાની સામે જરૂર લાવજો. અને એ જ અધૂરી ઈચ્છાએ તેની આત્માને આ વાવ સાથે બાંધી રાખી હતી. દ્રશ્ય અદ્રશ્ય થઈ ગયું હતું. ગુફા ફરી સામાન્ય થઈ ગઈ. દુલ્લાભાઈ જમીન પર ઘૂંટણીએ પડી ગયા. તેમની આંખોમાં આંસુ વહેતા હતા. દુલેરામ નિર્દોષ હતો. 300 વર્ષનો કલંક આજે ધોઈ નાખવામાં આવ્યો હતો. ગંગા સ્મિત કરી, હવે મારું કાર્ય પૂર્ણ થયું. એના ચહેરા પર પહેલી વાર શાંતિ દેખાઈ. એ જ સમયે ગુફાની છતમાંથી પ્રકાશનો એક કિરણ નીચે આવ્યો. ગંગાની આકૃતિ ધીમે ધીમે પ્રકાશમાં ભળવા લાગી. અર્જુન, આ ખજાનો ગામનો છે. તેનો ઉપયોગ લોકોના ભલા માટે કરજો. અને યાદ રાખજો, સત્યને દટાવી શકાય, હરાવી શકાય નહીં. આ શબ્દો સાથે ગંગાની આત્મા પ્રકાશમાં વિલીન થઈ ગઈ. ગુફામાં અચાનક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. જે ઠંડી વર્ષોથી ત્યાં હતી એ પણ ગાયબ થઈ ગઈ. કાળી વાવનો સાપ તૂટી ગયો. બીજા જ દિવસે આખું ગામ ભેગું થયું. અર્જુન અને દુલ્લાભાઈએ બધું સત્ય લોકો સામે મૂકી દીધું. ડાયરી, નકશો, ખજાનો અને ગંગાની કહાની. ગામના લોકોની આંખોમાં આંસુ આવી ગયા. તેઓએ દુલેરામના પરિવાર પાસે માફી માંગી. 300 વર્ષ જૂનો અન્યાય આખરે સમાપ્ત થયો. પછી ગામની પંચાયતે નિર્ણય લીધો કે ખજાનાનો ઉપયોગ ગામના વિકાસ માટે કરવામાં આવશે. નવી શાળા બની, હોસ્પિટલ બન્યો, તળાવ બનાવ્યો અને કાળી વાવની પાસે ગંગાનું એક સ્મારક બનાવવામાં આવ્યું. સમય પસાર થતો ગયો. વર્ષો વીતી ગયા. પણ આજે પણ રત્નપુર ગામના વૃદ્ધો એક જ વાત જરૂર કહે છે, જો તમે મધરાતે કાળી વાવ પાસે જશો તો હવે કોઈ રડવાનો અવાજ નહીં સંભળાય, પણ ક્યારેક પવનના ઝોકા સાથે એક મધુર અવાજ જરૂર સંભળાય છે. સત્યનો માર્ગ મુશ્કેલ હોય છે, પરંતુ અંતે જીત હંમેશા સત્યની જ થાય છે. અને એટલું સાંભળતા જ લોકો કાળી વાવ તરફ શ્રદ્ધાથી માથું ઝુકાવી દે છે, કારણ કે હવે એ વાવ ડરવાનું નહીં, પણ સત્ય, ન્યાય અને માનવતાની જીતનું પ્રતીક બની ગઈ છે. તો મિત્રો, આ રહસ્યમય વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.